ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત સાયબર સેલે 42 વર્ષીય અમિત પટેલની ધરપકડ કરી છે, જે છૂટક મજૂરી કરે છે અને હાલ અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહે છે। ફરિયાદીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી સારું એવું વળતર મળશે એવી લોભામણી વાતો કરી ટ્રેડિંગ વોલેટ જનરેટ કરવા માટે એક લિંક આપી હતી। લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં ફરિયાદી પાસેથી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું। શેર માર્કેટમાં ઇન્વેસ્ટ માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 96 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી તેમાંથી 1,18,888 ફરિયાદીને વિડ્રો કરવા દઈ બાકીના 94,81,112 અને પ્રોફિટના રૂપિયા વિડ્રોલ ન કરવા દઈ અલગ અલગ ચાર્જ પેટે વધુ રૂપિયાની માંગણી કરી હતી અને ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી। આ સમગ્ર મામલે સુરત સાયબર સેલના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે આરોપીના બેંક એકાઉન્ટ ઉપર દિલ્હીમાં 1, મહારાષ્ટ્રમાં 6, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 3, ચંદીગઢમાં 1 અને ગુજરાતમાં 1 મળી કુલ 16 ફરિયાદ છે। પોલીસ કમિશનર સર સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર વધતા જતા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અંગે ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડવા સારું સૂચના આપવામાં આવેલ હતી। તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ચાલુ માસમાં ગુના નંબર 42 નોંધવામાં આવેલ હતો, જેમાં ફરિયાદી શ્રી સાથે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી મોટી રકમનો ફાયદો થશે અને ઘણું કમિશન મળશે એમ જણાવીને ફરિયાદી શ્રીને લિંક દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવીને તેની અંદર ઇન્વેસ્ટમેન્ટના બહાને મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ હતી, જે અંગે લગભગ 97 લાખ જેટલી મોટી રકમ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે અલગ અલગ ટુકડે ફરિયાદી પાસે સદર ખોટી જે લિંક છે એની અંદર આ બેંક એકાઉન્ટમાં તારીખ 2 માર્ચ 2024થી લઈ 20 મે 2024 સુધી કુલ 79,90,022 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે। આરોપી ફેક ટ્રેડિંગ એકાઉન્ટ બનાવી ખોટો નફો બતાવીને મોટી રકમ રોકાણ કરવા લલચાવી છેતરપિંડી આચરે છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।